કે શરૂઆતમાં તો ધ્રુવજી ઝાડ નીચે બેસીને તપ કરે છે. ભૂખ લાગે એટલે કંઈક ફળ ફૂલ પાન ખાઈ લે અને પાછા પોતે તપમાં લાગી જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કરતા કરતા હવે જીવ, હવે ધ્યાન, હવે મન બસ હરિચરણમાં હરિસ્મરણમાં લાગવા લાગ્યું છે. સુખદેવજી કીધું છે ને, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિયો. ધીમે ધીમે આ બધું જીતાવા માંડ્યું છે, સિદ્ધ થવા માંડ્યું છે. હવે આસન સિદ્ધિ થઈ ગઈ. હવે હલવાનું મન થતું નથી, ઊભા થવાનું મન થતું નથી. હા, ભૂખ લાગે ને તો હવે આજુબાજુમાં પાંદડા પડ્યા હોય ને એ ઉપાડીને જ ખાઈ લે છે. હવે હા, ઊભા થઈને ગોતવામાં સમય બગાડવો ગમતું નથી. જીતાસનો જીત શ્વાસો. હવે સમતા આવી ગઈ. હવે ઠંડી નથી લાગતી, હવે ગરમી નથી લાગતી, હવે તડકો નથી લાગતો. બસ હરિભજન, હવે નામ સ્મરણ, જીત સંગો. હવે કોઈ પ્રાણી પક્ષી એની બીક નથી લાગતી, કોઈ જનાવરની બીક નથી લાગતી. જો કે વેદાંત કહે છે કે અસંગ શસ્ત્રેણ દઢેન જીતવા, કે જેના અંદર અસંગની સ્થાપના થાય છે ને, જે સંગને જીતી લે છે ને, હા, એની પાછળ શાંતિ પ્રતિષ્ઠિત થઈ જાય છે. એટલે તમે જોજો ઘણા ફોટા જુઓ ને ઋષિ મુનિઓમાં, તો એ પોતે તપ કરતા હોય અને ઘણા જંગલી જાનવરો, સિંહ, વાઘ, એ પણ એની પાસે બેઠા હોય શાંતિથી. કેમ? કારણ કે એણે સંગને જીતી લીધો. જેની અંદર શાંતિ સ્થાપિત થઈ ગઈ, જેની અંદર અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ, એની પાસે કદાચ કોઈ હિંસુકી વ્યક્તિ આવે ને તો એની પણ મતિ ફરી જાય, એ પણ શાંત થઈ જાય. એટલે હવે ધ્રુવજી ભજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. અને પ્રાણીઓ આવીને બેઠા છે. પ્રાણીઓ પણ રાહ જોવે છે કે હમણાં કંઈક થવાનું છે, હવે ભગવાનના દર્શન થવાના છે. જીતાસનો જીત શ્વાસો જીત સંગ જીતેન્દ્રિયો. હવે ઇન્દ્રિયો જીતાવા માંડી. હા, હવે તો ભૂખ નથી લાગતી, આંખ નથી ખુલતી. હા, હવે બસ સ્થિર થઈ ગયા ને હવે તો ભગવાન પ્રત્યે એટલી આતુરતા વધવા માંડી છે. હવે ભગવાનના દર્શન વગર રહેવાતું નથી. હવે એમ થાય છે કે હવે શું કરી નાખું. એટલે હવે પોતે એક પગ ઉપર ઊભા રહી ગયા છે અને મંત્ર જાપ ચાલુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને હવે તો પૃથ્વી ડોલવા લાગી છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. દેવોને ચિંતા થવા લાગી છે. હવે દેવો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ, આ તમારો ભગત હવે એને દર્શન આપો. હવે પૃથ્વી ડોલવા લાગી છે. હવે પૃથ્વીથી સહન નથી થતું, હવે અમારાથી સહન નથી થતું. હવે આપ ભગવાન આ તમારા ભક્તને, બાળક ધ્રુવને દર્શન આપો. અને ધ્રુવ કુમારની સામે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. ચતુર્ભુજ નારાયણ ભગવાન કી
નાનું બાળક એણે ભગવાનને આવવા માટે વિવર્ષ કરી દીધા છે. અને ધ્રુવકુમાર નાનું બાળક છે, એને સ્તુતિ તો કરવી છે, પણ શું સ્તુતિ કહેવાય, સ્તુતિ કેમ થાય, કંઈ ખબર નથી. અને ભગવાન જ્યાં ધ્રુવજીના ગાલે શંખ અડાળે છે ને ધ્રુવજીની સ્તુતિ, ધ્રુવજીની વાણી ફૂટી નીકળે છે. ખૂબ સુંદર સ્તુતિ છે ધ્રુવજી. યોઅંત પ્રવિશ્ય મમ વાચ મિમાં પ્રસુપ્તા સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધાવના અન્યા સ્વહસ્તચરણ શ્રવણત્વગાદિ પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં એકસ્મચ્ચવમેવ ભગવતન્દ્રિમાચ્છ શક્યતા માયાખ્યયોરુગુણ્યયા મહદાધસ્ય સશેવ સૃષ્ટિનિવૃષ્ય પુરુષસ્ય સ્તદાદધૃણઃ. એવી અદ્ભુત સ્તુતિ ધ્રુવજીએ કરી છે. ધ્રુવજી સ્તુતિ કરતા કરતા કહે છે, યુ અંત પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ, કે હે નાથ, હું બાળક છું, હું સ્તુતિ કરતા નથી જાણતો, હું પૂજા નથી જાણતો, હું અર્ચના નથી જાણતો, હું વંદન નથી જાણતો, આ તો આપ જ મારી અંદર પ્રવેશ. યુ અંત પ્રવિશ્ય મમ વાચ મિમામ, મમ વાચ, તમે મારી અંદર પ્રવેશ કર્યો ને આ તમે જ મારી અંદરથી આ વાણી સ્વરૂપી સ્તુતિ સ્વરૂપી પ્રાર્થના કરાવડાવો છો. આપ જ સર્વસ્વ છો ને એવી સુંદર. હા, જો કોઈક કે ભગવાન પ્રત્યે પ્રીતિ વધારવી હોય, આપણા બાળકોમાં તમને એવી ઈચ્છા હોય કે એનું જીવન ભગવતમય થાય, તો રોજ એને ધ્રુવ સ્તુતિ સંભળાવજો. આ ધ્રુવ સ્વરાજ, ધ્રુવજીની સ્તુતિ. તમારી એવી ઈચ્છા હોય કે તમારા બાળકોનું મગજ વિકસિત થાય, તો એને ધ્રુવ સ્તુતિ સંભળાવજો. આ ધ્રુવ સ્તુતિની ફળશ્રુતિ છે. મેં કીધું ને કે દરેક શ્રુતિઓ, દરેક સ્તુતિઓ એનું કંઈક મહત્વ ભાગવતજી આપણને કહે છે. અને ખૂબ સુંદર કથા છે. ધ્રુવજી એને ભગવાન પરમ કૃપાળુ પરમાત્માનો ખોડો પ્રાપ્ત થયો. ઠાકોરજી એના ખોડામાં બેહાડ્યા છે. અને હવે ધ્રુવજી પરત પોતાના રાજ્ય તરફ ફરે છે. જોવો, આનું નામ દુનિયા, કે જે બાપે જે માએ કાઢી મૂક્યા હતા ને, હવે એ એમ કહે છે કે હવે મારે ધ્રુવના અમારા દીકરાના સામૈયા કરવા છે, અમારે અમારા દીકરાને તેડવા જાવો છે. બાપુ ખૂબ સુંદર ગાતા, દુનિયા દો રંગી વાલા થાવે એમ બોલે, દુનિયા દો રંગી વાલા થાવે એમ બોલે, પ્રેમ રસ પીધો પીનારે કે બીક પછી કોની અમારે, પ્રેમ રસ પીધો પીનારે કે બીક પછી કોની અમારે, પ્રેમ રસ રામ રસ પીધો પીનારે કે બીક પછી કોની અમારે, રામ રસ પીધો પીનારે કે બીક પછી કોની. ગિરિરાજ ધરણજી. સમય નથી ને, समय बलवान है, नहीं पुरुष बलवान है. સમયને પણ જોવાના છે. ખૂબ
અદ્ભુત કથા છે. ધ્રુવજીના સામૈયા થયા, હવે ધ્રુવજીને રાજ્ય સોંપાયું છે. અને ત્યારબાદ આગળના પ્રકરણોમાં કથા બતાવવામાં આવી છે કે ધ્રુવના ભાઈ ઉત્તમ એકવાર મૃગયા કરવા ગયા અને યક્ષોએ ઉત્તમજીની હત્યા કરી છે. આ જોઈ ધ્રુવજી ખૂબ ક્રોધિત થયા છે અને કહે છે કે યક્ષહીન પૃથ્વી કરી દો અને યક્ષોનો ખાતમો કરવા માંડ્યા છે, યક્ષોની હત્યા કરવા માંડ્યા છે. કુબેર બી ગયા છે, કારણ કે કુબેરના વંશજ બધા યક્ષ છે. કુબેર બીને બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજીને કીધું છે કે આપ ધ્રુવને સમજાવો. બ્રહ્માજીએ ધ્રુવજીને સમજાવ્યા છે. ધ્રુવજી શાંત થયા છે અને ત્યારબાદ બ્રહ્માજી કહે છે કે કુબેરને કુબેર આપને મળવા માંગે છે, માટે કુબેર આવે છે. ધ્રુવજી કહે છે એમને રોકી દો, એમને ના પાડી દો. કેમ? તો કે વડીલ મળવા આવે યોગ્ય ન કહેવાય, આપણે ત્યાં જવું જોઈએ. ચાલો આપણે એમને મળવા જઈએ. ખૂબ અદ્ભુત કથા છે. જો જ્યારે મગજમાં ક્રોધ આવે, બુદ્ધિમાં ક્રોધ આવે ને, હા, ત્યારે મહાપુરુષો કહે છે, ભાગવત કહે છે કે જ્ઞાન વયું જાય. એટલે જોજો, તમે જ્યારે ગુસ્સે થયા હોય, તમારો મગજ તપી ગયો, પછી તમે શું બોલો શું કરો એ નક્કી નહીં. એટલે આપણા મહાપુરુષો એવું કહે છે કે જ્યારે મગજ ગરમ થાય ને, થોડીક વાર ઊભા રહી જવું, હા, થોડી વાર રોકાઈ જવું, ઊંડા શ્વાસ લેવા. કારણ કે કેવું બોલી નાખશો, શું બગાડી નાખશો, કંઈ નક્કી નહીં. પછી પછતાવું, એની કરતાં થોડી વાર ઊભા રહી જવું, શાંત થઈ જવું. ક્રોધી મગજે કોઈ નિર્ણય ન લેવા, ઉતાવળે કોઈ નિર્ણય ન લેવા, સમજી વિચારીને. કારણ કે કર્મનું ફળ ભોગવવું પડે છે. આપણી ઈચ્છા વિશું ધરે. હમણાં સમજ્યા ને આપણે? ભૂલી નથી ગયા ને? હા તો પાડો, હા તો વાંધો નહીં, બોલો તો જય સિયારામ. અને ખૂબ અદ્ભુત કથા બતાવી છે કે વિદુરજીને પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે. મૈત્રેય મુનિના દ્વારા વિદુરજી પણ બ્રહ્મ જ્ઞાની થયા છે.